હેલો વેલકમ ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ. સ્વાગત છે આપ સૌનું મારી ચેનલ પર. તો મિત્રો આપણે જોઈશું ધોરણ 11, બરાબર ને? ધોરણ 11નું ઇંગ્લિશ પેપરનું સોલ્યુશન, બરાબર. પ્રથમ પરીક્ષા ઓક્ટોબરમાં જે તમારી લેવાય છે, બરાબર ને, એના માટેનું આપણે પેપર જોઈએ. તો મિત્રો તમે આ પેપર જોઈ લો, તમને કેટલું આવડે છે, બરાબર, તે પ્રમાણે તમારા પરીક્ષામાં માર્ક્સ આવશે. અને બીજું વસ્તુ પ્રેક્ટિસ કરો ફ્રેન્ડ્સ. જેટલું તમે આ પેપરમાંથી શીખશો તેટલું તમારા પેપરમાં માર્ક્સ વધારે આવશે. ઓકે, તો લેટ્સ સ્ટાર્ટ. તમારા ફ્રેન્ડને પણ આ વિડીયો શેર કરજો. રાઇટ વેધર સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ. પહેલું આવડ સેન્ટેન્સ ટ્રુ છે કે ફોલ્સ, બરાબર ને. ધ ફોરેસ્ટ આર ધ ફાઉન્ડેશન ઓફ ધ હોલ ઇકોનોમી ઓફ ધ હિલ વિલેજીસ. તો અહીંયા આન્સર આવશે ટ્રુ. નેક્સ્ટ, ઇન ઓટોફેબ ધ કસ્ટમર્સ ઇઝ નોટ અ કો કન્સ્ટ્રક્ટર. અહીંયા આવશે ફોલ્સ. નેક્સ્ટ, એબેન્ડન એટલે લીવ, કે વસ્તુને છોડી દેવું, કે વસ્તુનો ત્યાગ કરો. સ્ટાઉટ, ઓકે, સ્ટાઉટ એટલે ફેટ, બરાબર. ઓકે, નેક્સ્ટ, ઇફ ઇટ રેન્સ. મિત્રો જણાવજો, જ્યારે પણ ઇફ આવે, ઇફ આવ્યું એટલે કન્ડિશન કહેવાય. શું કહેવું? ઇફ આવ્યું એટલે કન્ડિશન. ઇફ એટલે કન્ડિશન. દીપિકા વેન્ટ ટુ બેંક સો ધેટ શી કુડ વિથડ્રો. સો ધેટ એટલે પર્પઝ, એક્સપ્રેસિંગ પર્પઝ, એક્સપ્રેસિંગ પર્પઝ. સિલેક્ટ એન્ડ રાઇટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સીસ, એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ ચોઇસ. આજે ચોઇસ અલ્ટરનેટિવ એટલે આઈધર ઓર. ઓકે, તો આઈધર ઓર તો એકમાં જ છે. આઈ શાલ વિઝિટ આઈધર કેરેલા ઓર ગોવા. ઓકે, નેક્સ્ટ, ઓફરિંગ એડવાઇસમાં શું આવે? શુડ. મિત્રો ખાલી ફંક્શન્સમાં જે શબ્દ આવે એ યાદ રાખવાનો આપણે. ઓકે, એટલે મોડું થઈ જવું છે. શુડ તો આવશે ઓપ્શન બી. આઈ એમ સફરિંગ ફ્રોમ ફીવર, યુ શુડ ટેક મેડિસિન ઇમિડિયેટલી. ઓકે, એ પ્રમાણે. નેક્સ્ટ, હાર્દિક શું કહે? હાર્દિક વુડ જોઈન અ ફ્યુ વેન્ચર્સ ફોર. શાના માટે? તો વાય. ફોર હિઝ બ્રાઇટ કરિયર. વાય વુડ હાર્દિક જોઈન અ ન્યૂ વેન્ચર? તો ફોર હિઝ બ્રાઇટ કરિયર. ઓકે, નેક્સ્ટ, અલીભાઈ લવડ ટુ ઓબ્ઝર્વ. અલીભાઈને શું ગમે છે? શું? તો અલીભાઈ લવ ટુ ઓબ્ઝર્વ નેચર. વોટ ડીડ અલીભાઈ લવ ટુ ઓબ્ઝર્વ? વોટ? ઓકે, વોટ ડીડ અલીભાઈ લવ ટુ? વોટ ડીડ અલીભાઈ લવ? ઓકે, આ ડીડ એટલે આ ભૂટું, લવડ એટલે ડીડ આવે છે, બરાબર. આમાંથી જોવાનું, વોટ હેપન ઇન વિથ હર વેન સી વોઝ ટ્રાવેલિંગ ઓન હર ટ્રેન. શું થાય છે એની સાથે જ્યારે ટ્રેનમાં ટ્રાવેલિંગ કરતી હોય? ઓકે, તો શું થાય છે? સમ. ઓકે, આપણે જરાક ઓકે હવે જોઈએ, બરાબર ને. તો આન્સર આપણે લખવાનું છે. ફર્સ્ટ આન્સર, વોટ હેપન વિથ હર વેન સી વોઝ ટ્રાવેલિંગ ઓન હર ટ્રેન. તો વેન અરુણિમા લખવાનું અહીંયા. વેન અરુણિમા સિન્હા વોઝ ટ્રાવેલિંગ ઓન અ ટ્રેન, સમ ઠગ્સ ટ્રાય ટુ સ્નેચ હર ગોલ્ડન ચેન. ઓકે, નેક્સ્ટ, વોટ વોઝ અરુણિમાસ અચીવમેન્ટ આફ્ટર એક્સિડન્ટ. એક્સિડન્ટ પછી એને શું અચીવ કર્યું? તો સી બીકેમ, અહીં શું લખવાનું છે? અરુણિમા સિન્હા. અરુણિમા સિન્હા વોઝ ધેટ સી વોઝ રિટ્રેન્ડ એઝ અ માઉન્ટેનિયર એન્ડ બીકેમ ધ ફર્સ્ટ ફિમેલ વિથ આર્ટિફિશિયલ લેગ ટુ સ્કેલ માઉન્ટ એવરેસ્ટ. ઓકે, તો એને અચીવ કર્યું કે એ ફર્સ્ટ ફિમેલ આર્ટિફિશિયલ લેગ, ઓકે, એટલે જેના એક પગ અપંગ હોય, આર્ટિફિશિયલ લેગ એટલે એક કૃત્રિમ પગ દ્વારા એ એવરેસ્ટ ચઢે છે. નેક્સ્ટ, હાઉ ડઝ ઓટોફેબ ઇમ્પ્રૂવ ધ પ્રોડક્ટ ક્વોલિટી? હાઉ ડઝ ઓટોફેબ ઇમ્પ્રૂવ ધ પ્રોડક્ટ ક્વોલિટી? ઓટોફેબ પ્રોડક્ટની ક્વોલિટી કેવી રીતે ઇમ્પ્રૂવ કરે છે? ઓકે, તો ઓટોફેબ ઇમ્પ્રૂવ્સ ધ પ્રોડક્ટ ક્વોલિટી કેવી રીતે? ઓકે, મેથડ્સ ઓફ ઇન્સ્પેક્શન એસિબિલિટી બાય. તો ઓટોફેબ ઇમ્પ્રૂવ્સ, તમે બતાવો કેવી રીતે લખવાનું. ઓટોફેબ ઇમ્પ્રૂવ્સ પ્રોડક્ટ ક્વોલિટી. ઓકે, ઓટોફેબ ઇમ્પ્રૂવ્સ ધ પ્રોડક્ટ ક્વોલિટી બાય ઇન્સ્પેક્શન એન્ડ એસેમ્બલી. ઓકે, બાય ઇન્સ્પેક્શન એન્ડ એસેમ્બલી. નેક્સ્ટ, વાય વિલ ધેર બી ડિક્લાઇન ઇન ધ નીડ ઓફ રિપ્લેસમેન્ટ? વાય વિલ ધેર બી? ઓકે, સો ટેલિવિઝન, જો કાર્સ, ટેલિવિઝન, રેફ્રિજરેટર એક્સેટ્રા વિલ લાસ્ટ મચ લોંગર દેન અર્લિયર મોડલ્સ. જે પહેલાંના મોડલ્સ તેના કરતાં વધારે પૂરતું એ ટકી રહેશે. ધેરફોર ધેર વિલ બી અ ડિક્લાઇન ઇન ધ નીડ ફોર રિપ્લેસમેન્ટ. ઓકે, નેક્સ્ટ, હુ વોઝ અ ટ્રાવેલર? આ ટ્રાવેલર કોણ હતું, બરાબર ને? હુ વોઝ અ ટ્રાવેલર? તો આન્સર આવશે અલીભાઈ વોઝ અ ટ્રાવેલર. હુ વોઝ અ ટ્રાવેલર? અલીભાઈ વોઝ અ ટ્રાવેલર. નેક્સ્ટ, વોટ ડીડ અલીભાઈ સેલ ઇન વિલેજીસ એન્ડ હિમાલયાસ? ઓકે, તો અલીભાઈ શું વેચે છે? તો અલીભાઈ
સેલ્સ, તો અલીભાઈ સોલ્ડ, અહીંયા સેલિંગ સોલ્ડ dried apricots, herbs and medicines and precious stones he had collected during his travel. Okay, next. Where do the penguins live? Penguins ક્યાં રહે છે, બરાબર ને? Where do the penguins live? Where do the penguins live? Penguins ક્યાં રહે છે? તો આપણને અહીંયા આન્સર જોવાનું જુઓ ને, કે અહીંયા જઈને આપજો ને. Penguins live, શું લખવાનું? Penguins live on the snow in polar regions where there is no vegetation. Okay, next. How are the days and night in polar region? Day and night કેવા હોય? Okay, day and night. So the day and night are very long and cold. Okay, freezing cold and very long. Next, find out the similar words from passage. પ્લાન્ટ્સનું શું આવે? તો પ્લાન્ટ્સમાં આવશે વેજીટેશન. આ પ્લાન્ટ્સની ચીલી એટલે ફ્રીઝિંગ. ઓકે મિત્રો, આ ઇઝી છે. નેક્સ્ટ, આ સમરી લખવાની છે, બરાબર ને? આ સમરી લખવાની છે. આની તમારે એટલે ટૂંકાવીને લખવાનું છે. મેઇન આઈડિયા વાંચીને તમારી રીતે તમારે ઓછા શબ્દમાં લખવાની છે, અને એક ટાઇટલ પણ આપવાનું છે. એના પર તમને માર્ક્સ મળશે. ઓકે, નાવ વોટ ડીડ ધ પીપલ લર્ન ફ્રોમ યોગા ક્લાસ? આજે આપેલું છે વોટ ડીડ ધ પીપલ લર્ન ફ્રોમ ધ ફ્રી યોગા ક્લાસ. પીપલ શું શીખતા, બરાબર ને? કઈ વસ્તુ શીખવાનું? તો ધે લર્ન્ટ બ્રીથિંગ ટેકનિક્સ એન્ડ સમ યોગા પોસ્ચર ઇન્વોલ્વિંગ ધ સ્પાઇન, બેક, શોલ્ડર, રિસ્ટ એન્ડ એલ્બોઝ. સમજાઈ ગયું આ વસ્તુ? નેક્સ્ટ, હાઉ ડઝ યોગા હેલ્પ? યોગા કેવી રીતે આપણને મદદ કરે છે? ઓકે, યોગા કેવી રીતે મદદ કરે છે? નીચે આપેલું યોગા હેલ્પ્સ પ્રમોટ healthy body and healthy mind. Okay, we receive good response from public for event. Okay, he said. શું હેલ્પ કરે છે? who conducts the class? ક્લાસ કોણ કન્ડક્ટ કરે છે? ઓકે, તો અહીંયા આપેલું છે આપણને શ્રી અજય કુમાર સાહુ. he has 15 years of yoga teaching experience. તો શ્રી અજય કુમાર સાહુ conducts the class. હવે અહીંયા આપેલું some water. હવે જો વોટ આર ધ હમ્બલ નીડ્સ ઓફ ધ મશીન. શું જોયું છે લોકોને? તો ધ હમ્બલ નીડ્સ ઓફ ધ મશીન્સ આર વોટર, કોલ, ઓઇલ. ઓકે, વોટ એસ્યોરન્સ ઇઝ ગિવન બાય ધ મશીન્સ? કે ઇફ યુ સેટ અસ, ધ એસ્યોરન્સ ગિવન બાય ધ મશીન ઇઝ ધેટ ઇફ યુ વિલ સેટ અસ ટુ અવર ટાસ્ક વી વિલ સર્વ યુ 4 and 20 hours a day. ઓકે, તે પ્રમાણે. હવે આ તો એકદમ ઇઝી છે, કશું જ નથી કરવાનું આમાં. રીતુ ગેટ્સ અપ એટ 6 o'clock, તો રીતુ હેઝ ગોટ અપ. તો શું લખવાનું છે? રીતુ હેઝ ગોટ અપ એટ 6 o'clock. she has not done yoga or exercise in the morning. she has listened to the classical music for an hour. એ પ્રમાણે લખવાનું છે. નેક્સ્ટ, render the following dialogue into indirect speech. ઓકે, ઇનડાયરેક્ટ સ્પીચમાં અનુજ સેડ, તો અનુજ સજેસ્ટેડ આવશે. શું આવશે? અનુજ સજેસ્ટેડ રિંકુ that they should go for a walk. Okay, Rinku asked Anuj where they shall go. Anuj replied Rinku that they would go to a nearby garden. Okay, તે પ્રમાણે. હવે આ જોઈ લેજો કે she missed the train. Though Rina reached the station, she missed the train. Though Rina woke up early, she missed the train. એવી રીતે. નેક્સ્ટ, because લગાવવાનું છે, બરાબર ને? they could not get proper education because they did not have proper teachers. They could not get proper education because they did not have school in their village. એ પ્રમાણે. my father used to, એક બી ક્રિયા મૂકી દે, my father used to play cricket. એ પ્રમાણે. ઓકે, આ જોઈ લઈએ આપણે. the person who is never આવશે. the person who never cheats another person, it is our duty to be good. let us never quarrel with anyone. ઓકે, with anyone આવશે અહીંયા. તે પ્રમાણે હવે સેક્શન ઈ આમાંથી આપણે વાક્ય બનાવવાનું લખવાનું છે આ પ્રમાણે. ઓકે ફ્રેન્ડ્સ, તો
તો તમને કોઈ ડાઉટ હોય તો તમે આ વિડીયોમાં તમે મને કહી શકો છો. ઓકે, અને થેન્ક યુ ફ્રેન્ડ્સ. અને બીજી વસ્તુ કે તમને કોઈ પણ ડાઉટ હોય તમે મને પૂછી શકો છો કમેન્ટ બોક્સમાં લખીને. થેન્ક યુ.